હાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિશ્વ એડ દિવસ નિમિત્તે લોકોને જાગૃત કરવા માટે નગરમાં રેલી યોજાઈ। આ તારીખ 1/12/2024 રવિવારના રોજ બપોરે 2:30 મળતી માહિતી મુજબ સુંદર રંગોળી બનાવી તેમાં સુંદર નાટક દ્વારા લોકોને એડ્સ વિશેની સમજણ આપવામાં આવી હતી। આજરોજ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એડ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિસેશન્સ કંટ્રોલ યુનિટ દાહોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદ તેમજ શ્રી કેસરિયાજી જય દશામાં કોલેજ એન્ડ નર્સિંગના સહયોગથી તેમજ ઝાલોદ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ વિશ્વ એડ દિવસ નિમિત્તે ઝાલોદના મુખ્ય બજારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આંબેડકર ચોક ખાતે એડ્સ વિશે એક સુંદર ભવાઈ કરીને લોકોને એડ્સ કેવી રીતે થાય છે અને તેને કેવી રીતના રોકવો જોઈએ તે વિશેની માહિતી આપવામાં આવી હતી। આ સમગ્ર રેલી દરમિયાન વિવિધ બેનર, પોસ્ટર તેમજ એડ્સ નાબૂદી માટેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આખી રેલી નગરમાં સુંદર રીતે નીકળતા આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા કેન્દ્ર ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી A2V ઓફિસર ડૉક્ટર AR ચૌહાણ, ડૉક્ટર ધવલ પલાસ, ડૉક્ટર માધવ અને કોલેજના ટ્રસ્ટી મુકેશ ડામોર, કોલેજના પ્રિન્સિપલ મેડમ ટ્વિંકલબેન દ્વારા A2V HIV એડ્સ દિવસ નિમિત્તે માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં T1 પ્રોજેક્ટ મેનેજર, લિન્ડર વર્કર, વિહાન પ્રોજેક્ટ કર્મચારીઓ હાજર રહ્યા હતા। મુખ્ય આયોજન ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના ગોલ મુજબ ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ સૂત્ર મુજબ કાઉન્સલર અનિલ ભુરિયા તેમજ CTC કાઉન્સલર દ્વારા કરવામાં આવ્યું હતું।